ભરૂચ જિલ્લામાં છેલ્લા 30 વર્ષોથી કૌશલ્યવર્ધન અને તાલીમ ક્ષેત્રે કાર્યરત જાણીતી એનજીઓ જન શિક્ષણ સંસ્થાન દ્વારા બહેનો માટે વિશેષ ચોકલેટ મેકિંગ વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જાણીતા ફૂડ બ્લોગર હિનાબેન સૈયદને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા, જેમણે સહભાગી બહેનોને આધુનિક પદ્ધતિથી વિવિધ પ્રકારની ચોકલેટ બનાવવાની ઝીણવટભરી તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના નિયામક ઝુન્નર સૈયદે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે જન શિક્ષણ સંસ્થાન કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમૂહ પૂરતી મર્યાદિત નથી, પરંતુ છેલ્લા 3 દાયકાથી સમગ્ર જિલ્લાના તમામ ધર્મ અને જાતિના લોકોને વોકેશનલ સ્કિલની તાલીમ આપી રહી છે. સરકાર માન્ય પદ્ધતિ અને થર્ડ પાર્ટી એસેસમેન્ટ દ્વારા અપાતા સર્ટિફિકેશનનો મુખ્ય હેતુ બહેનોને બેકરી અને કન્ફેક્શનરી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી તેઓને પોતાનો સ્વરોજગાર શરૂ કરવા સક્ષમ બનાવવાનો છે. આ વર્કશોપમાં શહેરના વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ અને અગ્રણી મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી, જેમાં સંસ્કૃતિ સમાજના હેમાબેન પટેલ, સામાજિક કાર્યકર અંજલિબેન ડોગરા, નીલમબેન ઠાકોર, યોગ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ સહિત જેએસએસ સાથે જોડાયેલી અનેક महिला આગેવાન उपस्थित रही तालीमार्थी बहनों ने उत्साह વધાર્યો હતો. अगर आप प्रीमियम काम करना चाहते हो, अच्छे खासी अर्न करना चाहते हो, तो फिर आप 2M के साथ जा रहे हो तो आपको 400 रुपीज में एक मुनाफा बार देना रहेगा, वरना वो ये मोल्डे ये मेरा सबसे बोलते ना फेवरेट ब्रांड है, बिकॉज के ये वाला चॉकलेट है वो जल्दी मेल्ट होता है, इसके खराब होने की